સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ ખાતે પોષણ ઉત્સવ 2025-26 અંતર્ગત ટેક હોમ રાશન અને મિલેટમાંથી બનતી વિવિધ પોષક વાનગી સ્પર્ધા યોજાઈ। પ્રાંતિજ નાની ભાગોળ વિસ્તારમાં આવેલ નગરપાલિકા દ્વારા બનાવેલ કોમ્યુનિટી હોલ ખાતે પોષણ ઉત્સવ 2025-26 વાનગી સ્પર્ધા યોજાઈ હતી, જેમાં અન્ન મિલેટ્સ વાનગી હરીફાઈ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં આંગણવાડી કાર્યકર મહિલાઓ દ્વારા પોતાના ઘરેથી અલગ અલગ મિલેટ્સમાંથી બનેલ વાનગીઓ બનાવીને લાવવામાં આવી હતી, જેમાં રસોઈ હરીફાઈમાં મિલેટ્સ એટલે કે જાડા ધાન જેવા કે જુવાર, મોરૈયો, કોદરી, મકાઈ, બાજરી જેવા અનાજમાંથી જુદી જુદી પ્રકારની જીભે વળગી જાય તેવી વાનગીઓ દ્વારા બનાવવામાં આવી હતી। આ વાનગી હરીફાઈમાં બહેનોએ ખૂબ જ સુંદર વાનગીઓ બનાવી હતી, જે આકર્ષણનું કેન્દ્ર બની જવા પામી હતી। ઉપસ્થિત નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પડિયા તથા ઉપસ્થિત કોર્પોરેટર દ્વારા આ વાનગીના આરોગીને તેની સ્વાદ વિશેની સારી જાણકારી આપી હતી। આ વાનગી હરીફાઈમાં વિજેતા બહેનોને નંબર આપી ઉપસ્થિત મહેમાનોના હસ્તે પ્રમાણપત્ર એનાયત કરવામાં આવ્યા હતા। આ પ્રસંગે પ્રાંતિજ નગરપાલિકા પ્રમુખ અનિતાબેન જિગ્નેશભાઈ પંડ્યા, પૂર્વ પ્રમુખ જિગ્નેશભાઈ પંડ્યા, નગરપાલિકા કોર્પોરેટર દર્શીલભાઈ દેસાઈ, સંજયભાઈ પટેલ, નગરપાલિકા કોર્પોરેટર સહિત પ્રાંતિજ ICDSનો તમામ સ્ટાફ તેમજ કાર્યકર બહેનો, આંગણવાડી કાર્યકર બહેનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી હતી। ભાજપ જિલ્લા પ્રમુખ કનુભાઈ પટેલનો જન્મદિવસ હોય ભાજપ કાર્યકરો, ભાજપ કોર્પોરેટર દ્વારા કાર્યક્રમ બાદ કેક કાપી આંગણવાડીના બાળકોને ફ્રૂટનું વિતરણ કરવામાં આવ્યું હતું। ઉમંગ રાવલ, પ્રાંતિજ। પ્રાંતિજ અર્બન સેજામાં પોષણ ઉત્સવ 2025-26ની ઉજવણી કરવામાં આવેલ છે, જેમાંથી THRમાંથી અવનવી વાનગીઓ બનાવવામાં આવી છે, તેમજ મિલેટ્સમાંથી પણ વાનગીઓ બનાવવામાં આવી છે કે જે THRમાંથી બનતી વાનગીઓ કે જે લાભાર્થીઓને 6 માસથી 3 વર્ષના બાળકોને, સગર્ભા માતા, ધાત્રી માતા અને કિશોરીઓને જે પેકેટ આપવામાં આવે છે તેમાંથી જ વાનગી બનાવી અને નિદર્શન કરવામાં આવ્યું છે। તેમજ મિલેટ સર્વિસ વિશે કે જે જાડા ધાન્ય, જે જૂના જમાનામાં, પહેલાંના જમાનામાં આપણે જેનો ઉપયોગ કરતા હતા, બાજરી, જુવાર, કોદરી, મોરૈયો, સામો, એ જ વસ્તુ છે, પણ અત્યારે આપણે એ બધી વસ્તુનો ઉપયોગ કરતા ઓછા થઈ ગયા છીએ અને તેની બદલીમાં ઘઉં અને ચોખાનો ઉપયોગ વધુ પડતો કરવામાં આવે છે, જે માટે આપણા સ્વાસ્થ્ય માટે હાનિકારક હોય, જેથી આ મિલેટ્સની વાનગીઓ બનાવી અને લોક જાગૃતિ માટે કે જે આવા જાડા ધાન્યનો ઉપયોગ કરે અને બધા એ વિસ્તારમાં પોતાનું સ્વાસ્થ્ય સારું રહે એ માટે આ ઉજવણી કરવામાં આવેલ છે।